આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम्. પહેલાના ભાગમાં આપણે જોયું ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરનો સંન્યાસ અને આધુનિક શિક્ષણ પ્રત્યે અભયનો અસંતોષ. હવે આગળ જીવતા શીખવાડશે. આપણને જીવતા શીખવાડનારા અંગ્રેજોનો ઇતિહાસ શું છે? 2000 વર્ષ પહેલા ક્યાં હતી આ લોકોની સભ્યતા, એમની સંસ્કૃતિ? કોણ જાણતો હતો એમને? અરે 5000 વર્ષ પહેલા આપણા પૂર્વજો જે જીવન જીવી ગયા, આવનારા 5000 વર્ષોમાં શું આ અંગ્રેજો એનો અર્થ સમજી શકશે? ક્યારેય નહીં. અજવાળાના બહાને અંધકારનો છળ કરી રહ્યા છે આ લોકો. હા, ઘણા દિવસથી હું એને જોઈ રહ્યો છું. સુભાષચંદ્ર બોઝ છે. હા, જ્યારે પણ બોલે છે રૂવાડા ઊભા થઈ જાય છે. એને સાંભળી ચાલતો માણસ પણ રોકાઈ જાય. આપણી કોલેજમાં આ જ વર્ષે આવ્યો છે ને? હા, પહેલા પ્રેસિડેન્સી કોલેજમાં હતો. ત્યાં એક પ્રોફેસરના વિરોધમાં સ્ટ્રાઇક કરાવી. એ જ ગુનામાં એને કોલેજ છોડવાનું ઇનામ મળ્યું. આપણો સિનિયર છે. પણ એને સ્ટ્રાઇક કેમ કરાવી? એ જ પ્રોફેસરના કારણે હિન્દુસ્તાની સ્ટુડન્ટ્સ એની આંખમાં કણીની જેમ ખૂંચતા હતા. સુભાષને તો પહેલા દિવસથી જ પસંદ નતા કરતા. જેવો મોકો મળ્યો રમી નાખ્યો દાવ. કેટલું તેજ છે સુભાષના ચહેરા પર, કેમ ન હોય? આખરે આઝાદીનું તેજ છે. યુ નો, સુભાષ ઇઝ માય આઈડિયલ. મારો આદર્શ છે સુભાષ. અચ્છા? હા, ખબર છે અંગ્રેજોની વિરુદ્ધ અંડરગ્રાઉન્ડ મીટિંગ ચાલે છે એમની. અંડરગ્રાઉન્ડ મીટિંગ્સ? હા, હું તો જઉં છું એમાં. પણ તે ક્યારેક કહ્યું નહીં કે તું પણ? કહેવાનો મોકો જ ક્યારે મળ્યો? અને આમ પણ આ વાતો બધાને કહેવાની નથી. રૂપેન, સુભાષની મીટિંગમાં અમે પણ આવી શકીએ? હા, કેમ નહીં? પણ જો કોલેજ એડમિનિસ્ટ્રેશનને ખબર પડી ગઈ તો? હુ કેર્સ? ઠીક છે, અમે પણ તૈયાર છે. તો ઠીક છે, રાત્રે 8 વાગે તારા ઘરની સામે મળીએ. ઠીક છે, તો પછી ચાલો. આવો. ચાલો. ઉભા રહો. અમે રૂપેનની સાથે છે. રૂપેનભાઈ આ સાથે છે? હા ભાઈ, મારી સાથે છે. ઠીક છે, જાઓ. એ લોકોની ડ્યુટી છે, એમનું કામ છે. પણ મને તો ઓળખવો જોઈતો હતો. ઇલ્યુઝન વિના, ભ્રમ વિના બ્રિટિશ રાજનું ટકવું મુશ્કેલ છે. એટલા માટે એક ભ્રમ તૂટતા જ એ તરત બીજા ભ્રમની જાળ ફેલાવીને તૈયાર રહે છે. અંગ્રેજ આપણને સો કોલ્ડ અસભ્યોને સભ્ય બનાવવા માંગે છે. આપણા પછાત હોવાની પણ બહુ ચિંતા છે એમને. શિક્ષણના નામ પર એક નવો હુમલો, એનું જ પરિણામ છે આ. એ આપણને એમની રીતે અને એમની જરૂરિયાતના હિસાબે બનાવવા માંગે છે અને દાવો કરી રહ્યા છે આપણી જરૂરિયાતો પૂરી કરવાનો. છળ છે આ, દેખીતું છળ છે. કલ્ચરની દ્રષ્ટિએ આપણે એમનાથી વધુ કલ્ચર્ડ છીએ. સંસ્કારોની તુલનામાં પણ એ લોકો આપણાથી પાછળ છે, આપણે એમનાથી નહીં. આપણા પછાતપણાને અંગ્રેજો વારંવાર કાળા કાયદામાં જકડી રહ્યા છે. કાળા કાયદાને તોડીને એમને જવાબ આપી શકાય છે અને મને લાગે છે કે આપણે વળતા હુમલાની તૈયારી કરીએ. ઈંટનો જવાબ પથ્થરથી આપવાની જરૂર છે. અંગ્રેજોને જવાબ આપવાનો બીજો કોઈ રસ્તો નથી. રસ્તા તો ઘણાય છે, પણ દોસ્તા અંગ્રેજો છે ને, બહેરા છે. એમને પ્રેમની ભાષા સંભળાતી નથી અને એટલે જ આપણી પાસે ચીસો અને બૂમો સિવાય બીજો કોઈ રસ્તો નથી. આઝાદી અને ખુશી દાનમાં નથી મળતી. આઝાદી માટે કંઈ ગુમાવવું પડે છે.
લોહી વહાવવું પડે છે. આઝાદી માટે અમે દરેક કિંમત ચૂકવવા તૈયાર છે. આ વિષય ઉતાવળા થવાનો નથી, ધીરજથી વિચારવાનો છે. આખરે આપણા અને અંગ્રેજોમાં કોઈ તો ફરક હોવો જોઈએ. ફરક છે, બહુ મોટો ફરક છે. અંગ્રેજ આપણા ઘરમાં ઘૂસીને બેઠા છે, આપણે એમના ઘરમાં નહીં. આપણે એમને આપણા ઘરમાંથી કાઢવાની લડત લડીએ છીએ, અને એમાં ધીરજની નહીં પણ સાહસની વધારે જરૂર છે. ગુલામીની બેડીઓમાં જકડાયેલી પોતાની માની બૂમો સાંભળીને જુઓ, કાળજું આપોઆપ બહાર આવી જશે. હોંશે હોંશે કોઈ આઝાદી નથી આપતા. પણ અહિંસા? એક પછી એક થપ્પડ ખાતા જાઓ, આ જ અહિંસા છે ને? તો ક્યાં સુધી ખાઈએ એ પણ કહી દો. હું માનું છું કે શાંતિ ઉદારતા એ આપણી સંસ્કૃતિ છે, પણ મહાભારત પણ આપણું જ સત્ય છે. અને પાછું લોહીને બદલે લોહી એ અમારી માંગ નથી. આપણી માંગ છે આઝાદી માટે લોહી આપો, ગુલામીની બેડીઓ તોડવા લોહી આપો. વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. તો કેવું લાગ્યું હવે? મને તો લાગે છે કે ગાંધીજી અને સુભાષબાબુમાં એટલું જ અંતર છે કે ગાંધીજી ભગવદ્ ગીતાથી પ્રેરણા લે છે અને સુભાષબાબુની પ્રેરણા છે મહાભારત. મને તો સુભાષબાબુએ પહેલી જ મીટિંગમાં એમનો ભક્ત બનાવી દીધો છે. પણ એટલું યાદ રાખ, આપણા દેશને બ્લાઇન્ડ ફોલોઅર્સની જરૂર નથી. સાચી વાત છે. મને તો બધા જ અંગ્રેજ બે મોઢાના સાપ લાગે છે. કઈ ખબર જ નથી ક્યારે ક્યાંથી ડંખ મારે. ઓહ, બધા અંગ્રેજ એક જેવા નથી હોતા. સોરી સર. કોઈ વાંધો નહીં. અરે યાર, અરે કમાલ છે યાર, મને તો ખબર જ નથી કે પ્રોફેસર અર્કટ આપણી ભાષા પણ જાણે છે. માત્ર ભાષા જ નહીં, પ્રોફેસર અર્કટ આપણી હિસ્ટ્રી અને કલ્ચરના પણ સારા જાણકાર છે. હા. આમ પણ કોઈ પણ જાતિમાં દરેક જણ જલ્લાદ નથી હોતો. હા. પણ એ અલગ વાત છે, કેટલાક જલ્લાદ દરેક જાતિમાં હોય છે. પણ આપણા માટે તો આ અંગ્રેજ જલ્લાદ જ છે. આપણી લડત સરકાર સાથે છે, અંગ્રેજો સાથે નહીં. હા. તે મિસ્ટર હ્યુમનું નામ સાંભળ્યું છે? હા. હા એમણે આપણી નેશનલ કોંગ્રેસનો પાયો નાખ્યો છે. હા ક્યારેક ક્યારેક લાઇબ્રેરી જઈને સમાચાર પણ વાંચી લે ભાઈ. હા, હા નહીં તો આમ જ દોસ્તી અને દુશ્મનીના મેડલ્સ વેચતા ફરશો તો ખબર પણ નહીં પડે કે કયો દુશ્મન કયું મેડલ લઈને ઉડી ગયો. ચાલો, ઇંગ્લિશ લિટરેચરનો ઘંટ વાગી ગયો. હવે જઈને અભયના પ્રિય કવિ કીટ્સની કવિતાઓ વાંચીએ. આ અંગ્રેજીની કવિતાઓ તો મારા માથા પરથી નીકળી જાય છે. આભાર માન કે ઉપરથી નીકળી જાય છે, જો અંદરથી નીકળે ને તો પકડવું બહુ મુશ્કેલ થાય. અરે અભય, ક્લાસમાં નથી જઉં છું? ના ના રે, મારી તબિયત સારી નથી. વાહ બેટા, તારા પર પણ મારી અસર થઈ રહી છે, બરાબર રસ્તે જઈ રહ્યો છે. ના નરેન, મને તાવ છે. હા? અરે તને તો ખરેખર તાવ છે. સોરી યાર, હું સમજો તું રજાના મૂડમાં છે. તું કહેતો હોય તો હું તને ઘરે મૂકવા આવું? અચ્છા, મારા બાને પોતાની રજાના મૂડમાં છે તું. આમ સીધા ક્લાસમાં જાઓ. ઠીક છે, પણ તું તો ઘરે જતો રહે. ના ભાઈ, મારે ફિલોસોફીનો નેક્સ્ટ પીરિયડ અટેન્ડ કરવો છે. ત્યાં સુધી હું અહીંયા જ ક્યાંક આરામ કરી. ઠીક છે, તો સિક રૂમમાં જતો રહે. આજે સિક રૂમ બંધ છે, ખબર નહીં કેમ. ઠીક છે, તો કોઈ ખાલી ક્લાસરૂમમાં જતો રહે. શું ફરક પડે છે? ઠીક છે, તમે જાઓ, મોડું થઈ રહ્યું છે. ઓકે ઓકે, નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીએ છીએ. ઓકે, બાય બાય. ધ્યાન રાખો. અભયચરણ ડે. આ શું ચાલી રહ્યું છે કોલેજમાં? કોલેજમાં ભણવા આવ્યા છો કે ઊંઘવા માટે? એટલે જ તમે ઇન્ડિયન્સ કઈ શીખતા નથી. તમને ખબર છે આજુબાજુમાં શું ચાલી રહ્યું છે? અને તમને લાગે છે કે તમે દેશ ચલાવશો? ગેટ આઉટ મારા ક્લાસમાંથી, જાઓ. આ લોકો સાવ જાનવર જેવા જ છે.
બધું ઠીક છે ને અભય? હા હવે સારું છે. જે તમે બદલી શકતા નથી એના વિશે વિચાર કરવાનો કોઈ અર્થ નથી અભય. પણ સ્થિતિ બદલાઈ શકે છે નહીં? હા કદાચ, પણ ક્યારેક એ બહુ મુશ્કેલ હોય છે, સમય લાગે છે. આજકાલ તો એવું લાગે છે કે આખું વિશ્વ જર્મન સાથેની લડાઈ પછીના મૃતકોની ગણતરીમાં વ્યસ્ત છે. મને તો લાગે છે કે અભય અને રાધા રાણીની જોડી એક આદર્શ જોડી સાબિત થશે. જોઈ લેજો. અને તમારી ભત્રીજી પણ એટલી સુવર્ણ, એટલી વ્યવહાર કુશળ છે કે ના ના, આ તો અમારી રાધા રાણીનું ભાગ્ય સારું છે કે અભય જેવો વર મળી રહ્યો છે. અમારી તો બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. અચ્છા ગૌરમોહન બાબુ, એક વાત જણાવો. હા? અમે સાંભળ્યું છે કે અભયના નાનપણમાં કોઈ જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે અભયની ગણતરી નામાંકિત ધનિકોમાં થશે. હા, આવી ભવિષ્યવાણી કરી તો હતી કોઈ જ્યોતિષે, પણ એ પણ કહ્યું હતું કે ઘણા બધા મંદિરોનું નિર્માણ કરશે અભય. ધન્ય છે પ્રભુ, ધન્ય છે. હવે કયા અર્થમાં ધની થશે એ તો ઈશ્વર જ જાણે. પણ ભાઈ એટલું કહી શકું છું કે તમારી દીકરીની બધી જરૂરિયાતો પૂરી કરશે. નિસંદેહ. કિંતુ કહો, રોકાઈ કેમ ગયા? નહીં, કહેવામાં થોડો સંકોચ થઈ રહ્યો છે. પણ હું એ કહેવા માંગુ છું કે અભયને જ્યાં સુધી ડિગ્રી નથી મળી જતી ત્યાં સુધી રાધા રાણી અમારી પાસે જ રહે તો. અરે એમાં સંકોચ છે નો, પણ હા ક્યારેક ક્યારેક દીકરીએ બનાવેલા સંદેશ જરૂર મોકલતા રહે. અવશ્ય અવશ્ય. શું થયું ગૌરમોહનભાઈ? અચાનક તમે ગંભીર થઈ ગયા? ના ના, બસ એમ જ વિચારતો હતો કે આ સમયે એટલે કે આવા ખુશીના અવસર પર જો રજની અભયની માં પણ હોત તો કેટલી ખુશ થઈ હોતે. ભાઈ તમને પિતાજી બોલાવે છે. શું વાત છે? બહુ ખુશ છે? વાત જ કઈ કેવી છે પણ એ તો ખબર પડે કે વાત શું છે. એ તો તમને પિતાજી જ જણાવશે. તમે મને બોલાવ્યો પિતાજી? હા ભાઈ, મેં તને બોલાવ્યો કેમ કે કાલે આપણે દત્તબાબુને ત્યાં જવાનું છે. તારા લગ્નની તારીખ પણ નક્કી કરવાની છે ને. પણ પિતાજી આજકાલ બહુ હોમવર્ક મળે છે, મને ક્યાંય જવાનો સમય જ નથી મળતો. સમય તો કાઢવાથી જ નીકળે છે અભય. પહેલા પણ 2 વાર કહીને તું ત્યાં જઈ શક્યો નથી. પણ પિતાજી જો અભય, દત્ત બાબુને હું વચન આપીને આવ્યો છું. જો તું ત્યાં નહીં ગયો તો મારી બહુ બદનામી થશે. તમે પણ પિતાજી. તમે પણ પિતાજીનો શું અર્થ? કે પછી જવું જ નથી ત્યાં? એ વાત નથી. એ વાત નથી તો શું વાત છે? આટલી ઉતાવળ શું છે? સમય આવતા લગ્ન થઈ જશે. અને સમય ક્યારે આવશે? તારી બહેનોનું પણ લગ્ન કરવાનું છે. તું નથી જાણતો અભય, જ્યારે છોકરી સમજણી થઈ જાય તો માતા પિતા કેવી ચિંતામાં જીવે છે. સમય પર જો દીકરીનું કન્યાદાન ન થાય તો માતા પિતાના માથે કેટલો મોટો બોજો હોય છે. આ બધી જૂની વાતો છે. આજકાલ લગ્ન તો છોકરા અને છોકરીની મરજીથી થાય છે. આ બધી અંગ્રેજોની સંસ્કૃતિની અસર છે, પરંતુ તેનાથી એ લોકોએ જ પ્રભાવિત થવું જોઈએ જેમનો કોઈ માર્ગદર્શક ન હોય, આપણે નહીં. હા ભાઈ, હું તો તારા માટે એ જ કરી રહ્યો છું જે મારા પિતાએ મારા માટે કર્યું. વિવાહ તો પ્રકૃતિનો નિયમ છે. મને શું મારો ધર્મ પણ નિભાવવા નહીં દેતું? તો દત્તબાબુના ઘરે જઈશ ને? જી પિતાજી. ઠીક છે, હું પણ ત્યાં પહોંચી જઈશ. કોના ઘરે જશો દાદા? એ તો તને પિતાજી જ કહેશે. અભય, અભય, કોઈ વાતની ચિંતા છે? ના તો સાચું કે છે? પછી ચહેરો કેમ ઉતરેલો છે? હમણાં તો તે ફૂટબોલ મેચ જીતાવી છે.
હમણાં તો કોલેજનો હીરો બન્યો છે. તારે તો આ સમયે દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ હોવું જોઈએ. આખરે વાત શું છે કે ને? અરે મારા પિતાજી છે ને, એ મારા લગ્ન દત્ત કુટુંબની દીકરી સાથે કરવા માંગે છે. તો હું લગ્ન નથી કરવા માંગતો હમણાં. હમણાં નહીં કે ક્યારેય નહીં? હમણાં નહીં. ઓહ, તે તારા પિતાજીને કહ્યું આ બાબતે? ના, એમણે તો પહેલેથી જ દત્ત પરિવારમાં મારા લગ્ન જલ્દીમાં જલ્દી કરાવવાનો પાક્કો નિર્ણય કરી લીધો છે. અને પછી અને તું એમનું મન દુભાવવા નથી માંગતો એમ જ ને? રૂપેન, પિતાજી એકદમ શાસ્ત્રો પ્રમાણે ચાલે છે અને આ બાબતમાં મારું જરાય નહીં સાંભળે. બહુ પાક્કા છે. 10 લોકો જોર લગાડી રહ્યા છે કે છોકરી સમજણી થતા પહેલા લગ્ન થઈ જાય. એટલે પિતાજી પણ જો ભાઈ, મને તો લાગે છે કે આ બાબતમાં તારે એમની સાથે વાત કરી લેવી જોઈએ. ચાલો. અભય ચરણ, આમ તો તમારા પિતાજીએ મને કહ્યું હતું કે તમે એમની વાત ક્યારેય નથી ટાળતા. પણ મેં વિચાર્યું કે તમે એક નવયુવાન છો, અંગ્રેજી શિક્ષણ મેળવ્યું છે. અને હું જાણું છું કે લગ્ન પહેલા છોકરો છોકરી એકબીજાને નથી જોતા. આ એક જૂનો રિવાજ છે. પણ હું તમને આ જૂના રીત રિવાજોમાં જકડવા નથી માંગતો. પણ અભય, આ જૂના રીતિ રિવાજોને ખોટા નથી માનતો. અચ્છા, એના માટે તો દુનિયાભરમાં આ જ એક સંપૂર્ણ સંસ્કૃતિ છે. હા, આ સાચી વાત છે. પણ વખત બદલાઈ રહ્યો છે અને અમે આજકાલના નવયુવાનો પર આ જૂના રીત રિવાજ થોપવા નથી માંગતા. હવે જુઓ ને, જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું 14 વર્ષનો હતો અને રાધા રાણીની માં બસ 7 વર્ષની. અને આજે જો હું મારી દીકરીના 7 વર્ષની ઉંમરમાં લગ્ન કરાવી દઉં તો આખી દુનિયા મારા પર હસે. પણ અભય તો નાની વયમાં થતા લગ્નને સારા ગણે છે. અરે વાહ, મને તો લાગ્યું કે અંગ્રેજી શિક્ષણ મેળવીને તું પણ અંગ્રેજ બની ગયો છે. આમ તો અભય બંને કલ્ચરને માને અચ્છા. છે. એ આપણી સંસ્કૃતિની સંપૂર્ણતાને પણ માને છે અને બ્રિટિશ કલ્ચરની પ્રોગ્રેસિવનેસને પણ સ્વીકાર કરે છે. આ તો ખૂબ સારી વાત છે. અરે તમે લોકો ત્યાં કેમ ઊભા છો? આવો આવો, અંદર આવો. આવો દીકરી, આવો. બેસો બેસો, અહીં બેસ. હા, બેસ બેસ. અહીંયા બેસ, અહીંયા બેસ. હા, બેસ બેસ. અભય, આ છે રાધા રાણી. આ 7મી કક્ષામાં ભણે છે. અમે રાધા રાણીને દરેક પ્રકારે યોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ સારું ગાય પણ છે, ખાસ કરીને કૃષ્ણ ભજન. શું તમે એનું ભજન સાંભળશો? એ બબુઆ, જરા આને તાનપુરો લાવી આપ. લો માજી. હે ગોવિંદ હે ગોપાલ હે ગોવિંદ રાખ શરણ અબ તો જીવન હારે અબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ. નીર પિયન હે તો ગયો, નીર પિયન હે તો ગયો, સિંધુ કે કિનારે. નીર પિયન હે તો ગયો, સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત રાહ, સિંધુ બીચ બસત રાહ, ચરણ ધરી પછારે.
હે ગોપાલ હે ગોવિંદ હે ગોપાલ. શું વિચારે છે અભય? ના કશું નહીં. ક્યાંક એવું તો નથી વિચારતો ને કે હું તને બંધનમાં બાંધી રહ્યો છું? ના, છોકરી કેવી છે? સારી છે. અચ્છા, ખબર છે આપણે જે ટ્રામમાં બેઠા છે એ વીજળીથી ચાલે છે. એટલે એટલે એમ કે આને પહેલાની જેમ ઘોડા નથી ખેંચી રહ્યા. જાણું છું, જો તું વાતને વાળવાનો પ્રયત્ન ન કરીશ. ના, મેં જો ક્યાં ભાઈ. કશું. સુંદર પત્ની, અઢળક ધન, ઊંચો હોદ્દો, આ બધું ત્યાં સુધી ઠીક છે જ્યાં સુધી માનવના આધ્યાત્મિક વિકાસમાં બાધા ન નાખે. હું તો વિચારું છું કે છોકરી તને બહુ વધારે સુંદર નથી લાગતી તો સારું છે. પિતાજી, ખબર છે આ અંગ્રેજ આપણી વૈદિક વિવાહ પદ્ધતિની કેવી ઠેકડી ઉડાવે છે? એ લોકો આ વિશે જાણે છે જ શું? આપણી વૈદિક પદ્ધતિઓ સ્વયં ઈશ્વર દ્વારા બનાવેલા વિધાન છે. કોઈ મૂર્ખ જ એમને નકારી શકે. હું તો એમના કમેન્ટ્સ પર ધ્યાન જ નથી આપતો. વેરી ગુડ. અરે વાહ, તમે તો ઇંગ્લિશ બોલવા લાગ્યા. અરે જ્યારે દીકરો કડકડાટ અંગ્રેજી બોલવા લાગે તો બાપ પર એની અસર થશે જ ને. હા ભાઈ, હવે કહો, હું તારા માટે શું લાવ્યો છું? ચલ કે પિતાજી શું લાવ્યા છે? જરા વિચારી જો, શું હશે આમાં? શું લાવ્યા હશે પિતાજી? કહેતો. રાધા ગોવિંદા. હા, સાચું. અરે વાહ. હા, આજો, આ છે તારા રાધા ગોવિંદ. આહા. યાદ રાખજે, આ સ્વયં શ્રી કૃષ્ણ અને રાધા રાની છે. હા, ક્યારેય ભૂલતો નહીં. હવે હું તને શીખવીશ કે એમની સેવા કેવી રીતે થાય.
હે